કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપાના ઉમેદવારોએ છેલ્લા દિવસે ઉમેદવારી પત્રો ભર્યા। કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખે ભાજપા દ્વારા શુક્રવારની રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરતા ગતરોજ ભાજપા દ્વારા નગરના 1 થી 7 વોર્ડ માટેના 28 ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભર્યા હતા। ભાજપામાંથી નારાજ થઈ કેટલાક ઉમેદવારોએ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકો થયો છે। ભાજપામાં ટિકિટ કપાતા ઉમેદવારોએ જિલ્લા ભાજપા પ્રમુખની મનમાનીને લઈ પોતાની ટિકિટ કપાયા હોવાના આક્ષેપો કર્યા હતા। જુઓ એના માટે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલનું શું કહેવું છે। भारतीय जनता पार्टी पार्लामेंटरी बोर्ड અને અમારા મોવડી મંડળે જે લોકોના નામ નક્કી કર્યા છે એ પ્રમાણે અમે આજે અહીંયા ફોર્મ ભર્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત કરજણ નગરની અંદર વિકાસ જે થઈ રહ્યો છે અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે દેશ અને દુનિયાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અને દેશની અંદર જે વિકાસ કર્યો છે જેને કારણે આજે દેશ અને દુનિયામાં અત્યારે ભારતનું નામ અત્યારે આગળ છે। એ જ રીતે આ અવિરત વિકાસ ચાલુ રહે એના માટે ધારાસભ્ય હોય કે અમારું સંગઠન હોય અમે બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરવાના છે। જે લોકોએ ફોર્મ ભર્યા છે ભાજપમાંથી નારાજ થઈ અને એ લોકોનો આક્ષેપ છે કે જિલ્લા પ્રમુખની મનમાં લીધે અમારી ટિકિટ કપાઈ છે, શું કહેશો? જેને જે બોલવું હોય એ બોલે। ભારતીય જનતા પાર્ટીની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે રીતે 3 ટર્મ જીત્યા હોય સતત એ લોકોને ટિકિટ નહીં આપવું એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય હતો અને જેને લીધે ઘણા બધાના નામો કપાયા છે, સમગ્ર ગુજરાતમાં કપાયા છે। પરંતુ ગુજરાતની અંદર જે રીતે આપણા મુખ્યમંત્રી હોય કે અમારું સરકાર હોય ભાજપની, આ બધાએ જે ગુજરાતમાં વિકાસ કર્યો છે લોકો વિકાસને જોઈને મત આપવાના છે, કોઈ વ્યક્તિને નહીં ભાજપને જોઈને મત આપવાના છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે, એમને ખબર છે। પક્ષ વિરોધી જેને ફોર્મ ભર્યા છે એ પાર્ટીમાંથી 100% સસ્પેન્ડ થવાના જ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપે એને જીતાડવાની અમારી ફરજ છે। કઈ જગ્યા કે જે રીતે જાતિવાદ પ્રમાણે જે સમીકરણ જાતિવાદ સમીકરણને ટિકિટો આપવામાં આવે છે તો એ એક જ પટેલને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? પટેલને 2 ટિકિટ આપવામાં આવી છે। એક 6 નંબરની અંદર એ જે તે ટાઈમે એની પાછળ એના પપ્પાનું નામ હતું એટલે ચાવડા અટક છે, બાકી એ ભાઈ પટેલની પત્ની જ છે એટલે 2 ટિકિટ આપવામાં આવી છે।